મિત્રો મહેસાણા જિલ્લાના સતલાસનાથી આશરે 22 કિલોમીટર લોટોલ ગામ આવેલું છે। ત્યાં આ સ્થળ આવેલું છે માણેકનાથની ગુફાઓ। મિત્રો ખૂબ સુંદર અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે। આ પ્રકારે અંદર આવવાનો રસ્તો છે। મિત્રો શરૂઆતમાં જ 2-3 ગુફાઓ જોવા મળે છે, ત્યારબાદ આ રીતે અંદર આવવાનું છે અને અંદર પણ એક સરસ મજાની મિત્રો અહીંયા માણેકનાથની ગુફા અને મંદિર જોવા મળે છે। મિત્રો ખૂબ સુંદર અને પ્રકૃતિના ખોળે વિસ્તરેલું આ સરસ મજાનું મંદિર અને અહીંયા એ મંદિરનો ઇતિહાસ પણ એક પથ્થર પર લખેલો છે। મિત્રો આપ નિહાળી શકો છો। જય શ્રી માણેકનાથ। હવે મિત્રો અંદર જઈને તમને બતાવીએ કે કેવા પ્રકારની આ ગુફા છે। તો મિત્રો જુઓ, હવે આ માણેકનાથની ગુફાઓ છે। બહારથી તમને આખો રસ્તો બતાવ્યો, હવે અંદર જઈને બતાવીએ અહીંયાથી અંદર જવાનું છે। કેવી છે આ ગુફાઓ અને શું છે તેનો ઇતિહાસ। તો મિત્રો જુઓ, આ પ્રકારે આખું વાતાવરણ અહીંયા જોવા મળે છે। આ નવીન આખો જ આરસમાનના પથ્થરોથી બનાવેલો દરવાજો છે। મિત્રો અંદર અંધારું વધારે છે। માણેકનાથની ગુફાઓ છે મિત્રો, આપ નિહાળી શકો છો। ખૂબ સુંદર અને આહલાદક આ ગુફા છે। અહીંયા બાજુમાં લોટોલ ગામ છે, તેની બિલકુલ નજીક આ આખી જ માણેકનાથ ગુફાઓ આવેલી છે। જુઓ મિત્રો, આ પ્રકારે આ ગુફાઓ જોવા મળે છે। આખી જ ગુફા છે મિત્રો, આગળ તારું મારેલું છે। આ તમે સંપૂર્ણ મિત્રો ગુફા નિહાળો, ખૂબ સુંદર અને ઐતિહાસિક છે। માણેકનાથ અને હિંગરાજ માતાજી સાથે તેનો ઇતિહાસ જોડાયેલો છે। હવે મિત્રો જુઓ, અહીંયા આ રસ્તેથી અંદર જવાનું છે। ખૂબ નાનો રસ્તો છે, અંદર આવવાનું છે। મિત્રો જુઓ, હવે આ પ્રકારે અહીંયા લખ્યું છે, ગુફાની અંદર શ્રીફળ વધેરવાની તથા અગરબત્તી કરવાની મનાઈ છે। મિત્રો આ છે માણેકનાથની ગુફાનું મુખ્ય મંદિર, તમે નિહાળી શકો છો। અદ્ભુત મંદિર છે। મંદિરના ગર્ભગૃહમાં જવાની મનાઈ છે। મિત્રો આપ એના દર્શન કરી શકો છો। ભાઈ દર્શન કરાવો। તમે જુઓ, આ પ્રકારે આખું જ અહીંયા બાંધકામ જોવા મળે છે। જુઓ મિત્રો, આ મંદિર છે। પ્રકાશના કારણે થોડું એવું લાગશે, પરંતુ આ આખી જ મિત્રો ગુફા છે। આ પ્રકારે ગુફા છે। પાછળ પણ એક મિત્રો ગુફા છે, પહેલાં બતાવી દો। પાછળ પણ એક ગુફા છે, તમે જુઓ, ત્યાં પણ આખી ગુફા બતાવવામાં આવી છે। તો આ છે મિત્રો માણેકનાથની ગુફા। મિત્રો ઇતિહાસ અમે તમને જણાવીએ, બહાર જઈ અને તમને ઇતિહાસ બતાવવાનો પ્રયત્ન કરીએ। તો આ જ દરવાજાથી મિત્રો બહાર જવાનું છે। તો બહાર જઈને બતાવીએ કે કેવો છે ઇતિહાસ। તો જુઓ મિત્રો, આ પ્રકારે દર્શન કરી અને પાછા નીકળવાનું છે। આ પ્રકારની આખી ગુફા અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। ખૂબ સુંદર ગુફા છે। પથ્થરોમાં એક દટાયેલો આપણો ઐતિહાસિક વારસો છે। મિત્રો અહીંયા ઠેર ઠેર ગુફાઓ જેવું જ જોવા મળે છે અને આ છે આખું એનું વાતાવરણ, આપ નિહાળી શકો છો। મિત્રો ઇતિહાસની વાત કરીએ તો આ જે માણેકનાથનો આખો ડુંગર છે, એના પર એક રાક્ષસ રહેતો હતો અને એ રાક્ષસને મારવા માટે અમદાવાદના માણેક ચોક વિસ્તારથી માણેકનાથ પોતે અહીંયા આવે છે અને હિંગરાજ માતાજી બંને સાથે મળી અને રાક્ષસનો વધ કરે છે અને ત્યારબાદ આ માણેકનાથ ભગવાનનું અહીંયા મંદિર પ્રસ્થાપિત થાય છે। અહીંયા લેખ મિત્રો લખેલો છે, જય શ્રી માણેકનાથ। એમાં સ્પષ્ટપણે લખેલું છે મિત્રો કે માણેકનાથ ડુંગર ઉપર ગુફામાં રાક્ષસ રહેતો હતો। ત્યારબાદ અમદાવાદ માણેક ચોકથી માણેકનાથ ડુંગરની ગુફામાં રૂબરૂ પ્રગટ થયા અને તે વખતે રાક્ષસને કુળદેવી શ્રી હિંગરાજ માતા અને માણેકનાથ બંને રાક્ષસને સથથી એ બાળી અને ભસ્મ કરે છે, એવો મિત્રો ઇતિહાસ જોડાયેલો છે। તો આ છે આખી જ મિત્રો તમે જોઈ શકો છો માણેકનાથની ગુફા, અદ્ભુત અને આહલાદક છે। બહારથી અમે તમને દ્રશ્યો બતાવીશું, કેવા પ્રકારના દ્રશ્યો છે। જો મિત્રો, આ પ્રકારે આખી જ ગુફાઓનું બાહ્ય વાતાવરણ જોવા મળે છે। ખૂબ સુંદર અને અદ્ભુત છે, તમે નિહાળી શકો છો। આ પ્રકારે આખું જ વાતાવરણ અહીંનું જોવા મળે છે। ખૂબ સુંદર આ ગુફાઓ છે અને સંપૂર્ણતઃ પથ્થરોથી બનેલી છે। મિત્રો જુઓ, આખું જ આ પ્રકારનું વાતાવરણ જોવા મળે છે। અહીંયા 2 ગુફાઓ પણ બીજી જોવા મળે છે બહારની બાજુએ। તો આખું જ લોકેશન મિત્રો
આપ નિહાળી શકો છો, ખૂબ સુંદર અને ઐતિહાસિક છે. અને આ છે મિત્રો આખી જ માણેકનાથની ગુફાઓ. આપ નિહાળી શકો છો, આખું જ વાતાવરણ આપ જોઈ શકો છો. આ પ્રકારે અહીંયા હોમ હવન પણ થાય છે. આ પ્રકારનું આખું જ અહીંયા વાતાવરણ જોવા મળે છે. આ પણ બંને ગુફાઓ છે, જો કે અત્યારે સિક્યુરિટી ગાર્ડ એની અંદર રહેતા હોય છે. તો આ છે આખી ગુફાઓ. આ પ્રવેશદ્વાર કરતી વખતે જે પ્રથમ ગુફા આવે છે એ છે મિત્રો. તો આ છે સંપૂર્ણતઃ માણેકનાથ ગુફાઓનું લોકેશન મિત્રો. એક વખત ચોક્કસ આ માણેકનાથ ગુફાની મુલાકાત લેવી જોઈએ. તો આ તો મિત્રો ઐતિહાસિક માણેકનાથ ગુફાનો વિડીયો. જો આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો, જેથી અમારા નિત્ય મુકાતા ઐતિહાસિક વિડીયો આપ નિહાળી શકો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.